નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક સમજવા અને જાણવા જેવો વિડીયો। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જીવ માત્રમાં શીખવાની પ્રક્રિયા જન્મથી મૃત્યુ સુધી સતત ચાલે છે। માણસ ઔપચારિક કે અનૌપચારિક રીતે સતત શીખે છે કે શિક્ષણ મેળવે છે। ખરી વાત તો એ છે કે માણસની શીખવાની ઈચ્છા ન હોવા છતાં પણ માણસ શીખે છે અથવા તેનાથી શીખાઈ જાય છે। જીવ માત્રનો વિકાસ સતત શીખતા રહેવાથી થયો છે અને જીવ માત્રને શીખવા માટેના ઘણા માધ્યમો છે। તેમાં અનુકરણ એ શ્રેષ્ઠ માધ્યમ અને સરળ માધ્યમ છે। પક્ષીઓના બચ્ચાઓ પણ અનુકરણથી ઉડતા કે ચાલતા શીખે છે। પ્રાણીઓના બચ્ચા પણ અનુકરણથી શિકાર કરતા થાય છે। પ્રાણીઓ કે પક્ષીઓ પાસે કોઈ ચોક્કસ ભાષા ન હોવાથી બચ્ચાઓને શીખવામાં ભાષાનો સહારો લઈ શકતા નથી, પણ અનુકરણથી જ શીખે છે કે શીખવે છે। આ જ વાત માનવ બાળને પણ લાગુ પડે છે। મનુષ્યના બચ્ચા પણ ઘણું ખરું અનુકરણ કરીને જ શીખે છે। મનુષ્યમાં અનુકરણ કરી શીખવાની જન્મથી જ ક્ષમતા હોય છે। મનુષ્ય એવા વ્યક્તિઓનું અનુકરણ કરવા ઈચ્છે છે કે જેને તેઓ જે ક્ષેત્રમાં સફળ માને છે અને તેના જેવા સફળ બનવા પ્રયત્ન કરે છે। વળી જેમને તેઓ આદરણીય કે પ્રતિષ્ઠિત માને છે તેમનું જ અનુકરણ તેઓ કરે છે। આધુનિક જમાનામાં ફેશન પણ અનુકરણનો પ્રકાર છે, જેમાં લોકો ફિલ્મ સ્ટારની હેરસ્ટાઇલ, કપડાં કે બોલચાલનું અનુકરણ કરે છે। આ બધું દેખાદેખીથી થતું અને જાણી જોઈને થતું અનુકરણ છે, પરંતુ નાના બાળકો ખૂબ સ્વાભાવિક રીતે અજાણપણે મોટેરાનું કે માતા પિતાનું અનુકરણ કરતા હોય છે। જે અનુકરણ તેમના માટે ઘણી વખત નુકસાનકારક બને છે તો ઘણી વખત ફાયદાકારક પણ બને છે। વળી જ્યારે બાળકો મોટેરાનું અનુકરણ સ્વાભાવિક રીતે કરે છે ત્યારે તેની અસર તેના જીવન પર ઘણીવાર પૂરી જિંદગી સુધી પણ રહે છે। આ વાતને જાણવા માટે આપણે જોઈશું એક નાનકડો વિડીયો। મિત્રો, તમે વિડીયો જોયો। આપણે આ વિડીયોમાં અનુકરણ વિશે વાત કરી રહ્યા છીએ। તમે જોયું, બાળકો એક સ્ત્રીનું અનુકરણ કરે છે। ગાયને સ્પર્શ કરી નમન કરવાનું સ્ત્રી પાસેથી શીખે છે। આવું અનુકરણ કરવાના ફાયદા તે જાણતો નથી, પણ મોટેરા કે વડીલો જે કરે છે તે સારું જ હોય એવું સમજી તેનું અનુકરણ કરી જીવનમાં ઉતારે છે। આપણે પણ આપણા બાળકો માટે વર્તનમાં સુધારો લાવવો પડશે। એવું કોઈ વર્તન ન કરવું જે બાળકો શીખે અને તેને તકલીફ પડે। આપણે વર્તનો શીખવવા બાળકોને ભાષાનો ઉપયોગ નથી કરવાનો, પણ ખુદના વર્તન દ્વારા તેના શીખવવાનો પ્રયાસ કરવાનો છે। બાળકોને શીખ આપવાથી બાળકને ગમતું નથી, સલાહ આપવાથી પણ બાળકને ગમતું નથી, પણ આપણા વર્તનનું બાળકો ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરતા હોય છે। એટલે આપણું વર્તન, વાણી અને વ્યવહાર એવા રાખવા જે બાળક નિરીક્ષણ કરે તો પણ તેને સફળ વ્યક્તિ બનાવવા અને આદર્શ નાગરિક બનાવવામાં ઉપયોગી બને। વિડીયો અહીં પૂર્ણ થાય છે। આશા રાખું આપને વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।